હવે આગળ વાત કરીશું લોકસભા બેઠકોની મતગણતરી વિશે। महत्वपूर्ण समाचार। आवतीकाले लोकसभाની બેઠકો પર મતગણતરી હાથ ધરાશે। મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો। રાજ્યભરમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ। ગુજરાતની 25 બેઠકો પર મતગણતરી કરવામાં આવશે। અમદાવાદમાં મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ગુજરાત કોલેજ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તૈયારીઓ કરી લેવાઈ છે। બંને સેન્ટર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। गेट पर मेटल डिटेक्टर पण मूकवामां આવ્યા। गेटથી स्ट्रोंग रूम સુધી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમદાવાદ પૂર્વ બેઠકની ગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં થશે, તો અમદાવાદ પશ્ચિમ બેઠકની ગણતરી ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્રમાં થશે। આણંદની વાત કરીએ તો બીજેવીએમ કોલેજમાં મતગણતરી થવાની છે। ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આણંદ જિલ્લા સાંસદ કોંગ્રેસી આગેવાન ભરતસિંહ સોલંકીએ તેની મુલાકાત લીધી હતી। समाचारों में आगळ वधीए। राजकोट આગકાંડ केसमां સોગંદનામું રજૂ કરાશે। हाईकोर्टમાં તમામ પક્ષકારો સોગંદનામું રજૂ કરશે। રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ કોર્પોરેશન રજૂ કરશે સોગંદનામું। વર્ષ 2021 થી અત્યાર સુધીમાં ફાયર સેફટી માટે લીધેલા પગલાઓ અંગે રજૂ કરવાનું રહેશે સોગંદનામું। રાજકોટ પોલીસ કમિશનરથી અલગથી રજૂ કરશે સોગંદનામું। ચીફ ફાયર ઓફિસર ફાયર સેફટી અંગે કરેલી કામગીરી અંગે પણ સોગંદનામું રજૂ કરવાના છે। રાજ્યમાં ચાલતા ગેમ ઝોન અને સેન્ટરોનું લિસ્ટ અને એક્શન ટેકન રિપોર્ટ સાથે ભવિષ્યમાં કેવા પ્રકારની કાર્યવાહી અંગે પણ સરકાર માહિતી આપશે। હાઈકોર્ટે તમામ પક્ષકારોને 3 જૂન સુધીમાં એફિડેવિટ ફાઇલ કરવા માટે આદેશ કર્યો છે। આગકાંડ મામલે હાઈકોર્ટમાં 6 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે। તો હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે અને તમામ જે મહાનગરપાલિકાઓ છે તેમની પાસેથી સોગંદનામું માંગવામાં આવ્યું છે। તમામને 3 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે। જો કે રાજકોટની વાત કરીએ તો રાજકોટ પાસેથી અલગથી સોગંદનામું જે છે તે લેવામાં આવશે હાઈકોર્ટ તરફથી। અને અત્યાર સુધી કેવા પ્રકારના એક્શન લેવામાં આવ્યા, પગલાં શું લેવામાં આવ્યા, તેને લઈને પણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે। સરકાર પાસેથી પણ માહિતી લેવામાં આવશે કે અત્યાર સુધી ગેમ ઝોન અને જે અલગ અલગ વિવિધ સેન્ટરો છે તેનું લિસ્ટ અને તેમની સામેના પગલાં કેવી રીતે સરકારે લીધા છે। તમામ કાર્યવાહી વિશે પણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, શું અપડેટ? દીપક, જે રીતે ગઈ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટમાં તમામ પક્ષકારો જે છે તેને સોગંદનામું 3 જૂન સુધીમાં રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો હતો। ત્યાં મહત્વનું કહી શકાય કે રાજકોટ, સુરત, બરોડા, અમદાવાદ સહિત તમામ કોર્પોરેશને આજે સોગંદનામું રજૂ કરવાનું રહેશે। અને વર્ષ 2021 અત્યાર સુધી ફાયર સેફટી વગર જે રીતે અગ્નિકાંડ બન્યો ત્યાં આગળ રાજકોટમાં કેવી રીતે ચાલી તે બાબતે પણ રાજકોટ પોલીસ કમિશનરે અલગથી સોગંદનામું કરવાનું રહેશે। સાથે સાથે ચીફ ફાયર ઓફિસર જે છે તેને પણ ફાયર સેફટી માટેની જે કામગીરી કરી છે તેના માટે અલગથી સોગંદનામું કરવામાં રહેશે। ત્યારબાદ જે અલગ અલગ સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેને પણ એક કરવામાં આવી હતી। માનવામાં આવ્યું છે કે રાજ્યના અલગ અલગ ચાલતા ગેમિંગ ઝોનના સેન્ટરો જે છે તેને લઈ રાજ્ય સરકાર દ્વારા કેવા એક્શન ટેકન લેવામાં આવ્યા છે તે બાબતનો પણ રિપોર્ટ અને ભવિષ્યમાં તેમની નીતિ કેવા પ્રકારની રહેશે, કેવા પ્રકારની કાર્યવાહી કરશે, આ બાબતનું પણ સોગંદનામું જે છે તે રાજ્ય સરકાર આજે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે। આભાર મૌલિક, જોડાયેલા રહેજો અમારી સાથે। સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં અભ્યાત બાળકી મળી આવી। રાયખડ પાસે 4 વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું। ફૂટપાથ પર સૂતેલી શ્રમજીવી બાળકીને ઉઠાવી જવાઈ હતી। અજાણ્યો શખ્સ બાળકીને લઈ જતા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। કાલુપુર વિસ્તારમાંથી બાળકી એકલી મળી હતી। ગાયકવાડ હવેલી પોલીસે બાળકીને શોધી કાઢી હતી। સંવાદદાતા મૌલિક જોડાયેલા છે। મૌલિક, શું ઘટનાક્રમ? દીપક, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે રાયખડ વિસ્તારમાં ફૂટપાથ ઉપર સૂઈ રહેલા એક શ્રમજીવી પરિવાર છે તે 2 જૂનના રોજ રાત્રિ દરમિયાન ફૂટપાથ ઉપર રાયખડ વિસ્તારમાં સૂતા હતા અને તે દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ જે છે તે ત્યાં આગળ આવી પહોંચે છે અને એકાએક ઊંઘમાંથી ઉઠાડી અને બાળકી જે છે તેને લઈ ફરાર થઈ જાય છે। જોકે આ બાબતના સીસીટીવી ફૂટેજ જે છે તેમાં પણ સ્પષ્ટપણે દેખાય છે કે આ 4 વર્ષીય બાળકીનું અપહરણ થઈ જાય છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જશે। જોકે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અલગ અલગ સીસીટીવી ફૂટેજો પણ તપાસ્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે એક અજાણ્યો ઇસમ જે છે તે કાલુપુર તરફ આગળ વધતો હતો અને કાલુપુર જ બાળકીને જે છે તે મૂકી અને રવાના થઈ ગયો હતો।
એલસીબીની ટીમ, સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો જે છે તે કામે લાગી અને જે બાળકી જે છે તેને ત્યાંથી છોડાવી હતી, પરંતુ કોઈ પણ કારણોસર આ જે અપહરણ કરનાર શખ્સ છે જે ત્યાંથી રેલવે સ્ટેશન તરફ આગળ ભાગી ગયો હતો. હાલ તેને પકડવાની દિશામાં પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે. આભાર મૌલિક જાણકારી આપવા માટે. સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ખેડામાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી. પ્રેમીએ પરિણીત પ્રેમિકાની ગળું દબાવી હત્યા કરી. માતરના હાડેવા ગામમાં પરિણીત મહિલાની હત્યા સાથે જવાની ના પાડતા યુવકે મહિલાની હત્યા કરી. લિંબાસી પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર આરોપીની અટકાયત કરી છે. સમગ્ર મામલે લિંબાસી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. તો પ્રેમીએ પરિણીત પ્રેમિકાની ગળું દબાવીને હત્યા કરી દીધી. માતરના હળેવા ગામમાં પરિણીત મહિલાની હત્યાને અંજામ આપવામાં આવ્યો. પોતાની સાથે ના પાડતા જ પ્રેમી વિફર્યો અને તેણે મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. સમાચાર આ ખેડાથી પ્રાપ્ત થયા છે. આ તમામ ઘટનાક્રમ બાદ પોલીસે ગુનો નોંધીને અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જે પ્રેમી છે તેને પણ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની અટકાયત કરી છે અને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ખેડાનો આ બનાવ, પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી દીધી. ઘટનાક્રમ એવો હતો કે પ્રેમિકાએ ના પાડી કે તે પ્રેમી સાથે નહીં આવે અને ત્યારબાદ પ્રેમી વિફર્યો અને તેણે રોષમાં આવીને પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી દીધી. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, શું અપડેટ? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો લિંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારના હાડેવા ગામની અંદર એક કંપની અંદર બે વ્યક્તિઓ કામ કરતા હતા. તે પોતે વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે. તેના પ્રેમીએ પ્રેમિકાને આવેશમાં આવીને હત્યા કરી. સમગ્ર મામલે લિંબાસી પોલીસ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી મૂળ ખંભાતનો રહેવાસી છે અને જે મૃતક છે તે કરમસદની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક પોતે પરણિત પોતાના બે બાળકો હતા, પરંતુ તે તેના સાસરીમાં 1 મહિના પહેલા જ ભાગીને આવતી હતી અને યુવક સાથે 1 મહિનાથી પ્રેમ સંબંધમાં બંધાયેલી હતી. તે પોતાના ઘરે પાછી પણ ગઈ હતી, પરંતુ તેને મળવા માટે બોલાવે છે અને તે દરમિયાન તેના આવેશમાં આવી અને ઘરે દબાવી હત્યા કરવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આભાર ઉમંગ જાણકારી માટે. પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને તાલિબાની સજા આપવામાં આવી. જાહેરમાં યુવક યુવતીને મારવાનો બનાવ બન્યો. રાજકોટના મોવિયા ગામમાં જાહેરમાં મારવામાં આવ્યો. ભોગ બનનાર યુવકે દાવો કર્યો. યુવતીના પરિવારજનોએ જાહેરમાં માર્યો હતો તેવો દાવો કર્યો. યુવકે લાકડી દોરીથી જાહેરમાં યુવક યુવતીને મારવામાં આવ્યો. યુવતીનું અપહરણ કરાયું હોવાનો યુવકનો દાવો. ઘાયલ યુવક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. યુવકે આરોપ મૂક્યો છે કે તેમણે 2 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેઓ જઈ રહ્યા હતા ત્યારે યુવતીના પરિવારજનોએ જાહેરમાં લાકડી દોરીથી માર્યો હતો. બાદમાં બંનેને અજ્ઞાત સ્થળે લઈ જવાયા. તે બાદ યુવતીનું અપહરણ કરી લઈ જવાઈ હતું. મને મારવામાં આવેલો હતો. અમે રામોદથી મારા બેનની ઘરેથી અમે મોવિયામાં મારા બા પાસે મળવા જતા હતા. અમે 2 મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા હતા. છોકરીના મા બાપ, એના કાકા ને એના મા બાપ પોતે કાકા નહીં હતા. તમને મારી નાખશું. મને રસ્તામાં પછી ઉતારી દીધો અને મારા ઘરવાળીને લઈને વયા ગયા છે. ક્યાં લઈને વયા ગયા એને મારી નાખવાની ધમકી દીધી. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.